આજ રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા હોટલ સરોવર પ્રીમિયર ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પ્રભારી મુકેશભાઈ દાસાણી, ચૂંટણી નિરીક્ષક કમલેશભાઈ મીરાણી, પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી તથા મીડિયા વિભાગના સુરેશ પાનસુરિયા, સંજય પંડ્યા, જીતેન્દ્ર ઠકરારની ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025 માટે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દામાં જૂનાગઢ શહેર પ્રવાસન, ઐતિહાસિક, યાત્રાધામ, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નગરી છે, તેમજ આ નગરી એ સનાતન ધર્મની ધરોહર સમી નગરી છે. આ દિશામાં શહેરનો વિકાસ સંતુલિત રીતે થાય તેમજ આંતરિયાળ માળખાકીય સુવિધાઓથી સજ્જ થાય અને જૂનાગઢ શહેરની એક આગવી ઓળખ બને એ વિચાર સાથે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય બનાવવા અમોને દ્રઢ વિશ્વાસ છે કે અમે જૂનાગઢના વિકાસનું જે સ્વપ્ન જોયું છે તેને પૂર્ણ કરવા વચનબદ્ધ છીએ. સાથે સાથે સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દા જણાવતા વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જૂનાગઢના હયાત બાયપાસ રોડને 4 લેન બનાવવો, જૂનાગઢમાં આવેલ વિલીગન ડેમને એક નવું પર્યટન સ્થળ તરીકે વિકસાવવું, પર્યટકો, યાત્રિકો, જૂનાગઢવાસીઓ, ઐતિહાસિક જૂનાગઢને નિહાળવા આવતા લોકો માટે સિટી બસ યોજના, હેરિટેજ વારસાની જાળવણી અને રીડેવલપમેન્ટ કરી જૂનાગઢ શહેરને હેરિટેજ શહેર બનાવવું, યોગ તરફ લોકોની રુચિ વધે એ માટે જુદા જુદા વિસ્તારોમાં યોગ સ્ટુડિયો બનાવવા, યુવાનો અને રમતગમત પ્રેમીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવું, નવા 3 ફાયર સ્ટેશન બનાવવા, શહેરમાં સ્માર્ટ આંગણવાડી બનાવવી, શહેરી ફેરિયા ભાઈઓ માટે હોકર ઝોન સ્થળે માનભેર આવક મેળવી શકે તેમજ શહેરની ટ્રાફિક સમસ્યામાં રાહત થાય તેવું આયોજન, શહેરના પ્રાકૃતિક, સનાતનની અને સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવી, ભવનાથના મુખ્ય માર્ગને સનાતન પથ તરીકે નિર્માણ કરવા, શહેરના મુખ્ય રસ્તાના સર્કલોને જુદી જુદી થીમથી આકર્ષક સર્કલોનું નિર્માણ કરવું, ઈવનગર ડમ્પિંગ સાઇટની રીમોડલિંગ કરી ડેવલપ કરવી, સ્માર્ટ પબ્લિક ટોયલેટ બનાવવા, ક્લોથ વેન્ડિંગ મશીન મૂકવા, યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવી, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 144 કરોડના ખર્ચે ગિરનાર રીડેવલપમેન્ટ કરવાનું કામ, જૂનાગઢ શહેરને ખુલ્લા વીજ વાયરથી મુક્ત કરવું, જેના કારણે ચોમાસામાં લાઇટ જવાની સમસ્યા ઘટશે અને પાવર ચોકી અટકશે, જૂનાગઢ ખાતે આધુનિક રેલવે સ્ટેશન કેન્દ્ર સરકારના સહયોગથી બનાવવું, ટીપી રિઝર્વેશનના પ્લોટમાં બાળ ક્રીડાંગણ અને બગીચા બનાવવા, મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન બનાવવા, જૂનાગઢ શહેરના બાકી રહેતા 10 વોર્ડમાં ટોરેન્ટો ગેસ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે રાંધણ ગેસ પહોંચાડવો, વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે શહેરમાં ઈ-લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે, શહેરના ઐતિહાસિક, પર્યટક તથા ધાર્મિક સ્થળો પર આકર્ષક સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવશે, ઝફર મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવું જેવા વિવિધ વિકાસશીલ મુદ્દાઓ સાથે આજે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 2025નો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો આ સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે ને જે કરવાની છે એ જ બોલે છે. એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અમારા છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.